જય સ્વામિનારાયણ બધાને. એમસીક્યુમાં ડિસ્કશન કરતા હતા, કેટલાક પ્રશ્નો આગળ વધારીએ. કેટલીક રકમ અહીંયા હું ટૂંકમાં લખતો જાઉં છું અને દાખલાઓ છે એ ગણતા જઈએ છીએ. જે રકમ અત્યારે છે એ એક્ઝેક્ટલી રકમ વ્યવસ્થિત રીતે ટૂંકમાં રકમ એ ડિસ્ક્રિપ્શનની અંદર છે એ પાછી જોઈન્ટ કરીને આપીશ પીડીએફની અંદર. તો એ રકમ કદાચ પહેલાં ડાઉનલોડ કરી અને રકમ તમારી સામે રાખી અને દાખલા સમજવાનો પ્રયત્ન કરજો. શરૂ કરીએ. પહેલો દાખલો, સરળ આવર્ત ગતિ કરતા કણને x બરાબર a sin ઓમેગા ટી પ્લસ 5 વડે દર્શાવાય છે. શરૂઆતનું સ્થાનાંતર એટલે t બરાબર 0 સમયે સ્થાનાંતર આપ્યું છે 1 સેન્ટીમીટર અને શરૂઆતનો વેગ એટલે t બરાબર 0 સમયે વેગ, એ જે વેગ આપેલો છે આપણને પાઈ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. તો કંપ વિસ્તાર અને શરૂઆતની કળા, કંપ વિસ્તાર આપણે નક્કી કરવો છે અને શરૂઆતની કળા મીન્સ કે પ્રારંભિક કળા, આ બે વસ્તુ આપણે નક્કી કરવી છે. હવે જે બે ઇક્વેશન સ્ટાન્ડર્ડ આપણે કહીએ કે બે ઇક્વેશન બનાવશું, ક્યાં તો કે એક એક્સ નું ઇક્વેશન 0 સમય અને બીજું આપણું આ, અને બેનું સાદુરૂપ આપી અને એને ફાઈ ગણો. દાખલો ખૂબ સરળ. સોલ્યુશનની અંદર સૌથી પહેલા આપણે કહીએ કે આ એક્સ નું જે ઇક્વેશન છે એ લખું છું x બરાબર a sin ઓમેગા ટી પ્લસ 5. હવે એની અંદર x બરાબર 1 સેન્ટીમીટર CGS માં જ રાખીએ છીએ આપણે એમનમ sin t બરાબર જ્યારે 0 મૂકીએ છીએ ત્યારે x બરાબર 1 છે એટલે અહીંયા 0, તો આ sin 5 એનો અર્થ કે આપણા પાસે આ સમીકરણ આવ્યું. આ સમીકરણ નંબર કદાચ 1 કહી દઈએ, a sin 5 બરાબર 1. અચ્છા, હવે આનું જ્યારે વિકલન કરીએ ત્યારે આપણને ખ્યાલ છે કે ભાઈ વેગ મળે અથવા ડાયરેક્ટલી આ પ્રકારનું સમીકરણ આપ્યું છે તો આપણે ટેવ એવી રાખવાની કે ભાઈ આનું વિકલન કરીને, જેથી કરીને કદાચ આ સમીકરણ બીજા સ્વરૂપનું આપ્યું હોય, એ કોસ આપી દીધું હોય, બની શકે આપી શકાય, તો પછી તમારે વેગનું ઇક્વેશન છે એ કંઈક સાઇનના ફોર્મેટમાં આવશે. બરાબર, અત્યારે આ સાઇનના ફોર્મેટમાં છે તો આવું થશે a ઓમેગા કોસ ઓમેગા ટી પ્લસ 5. આ આપણું સમીકરણ. હવે શું કીધું છે? શૂન્ય સમયે વેગ પાય છે, આ પાય એ સેન્ટીમીટર પર સેકન્ડમાં છે, આ એ એમ નમ ઓમેગા એઝ ઇટ ઇઝ કોસ 5. આ સમીકરણ નંબર કહીએ 2. જો આ બંનેનું સાદુરૂપ આપીએ, સાઇન વર્ગ વત્તા કોસ વર્ગ કઈ રીતે, અહીંયા અત્યારે હા પહેલી વસ્તુ આપણને ખ્યાલ આવી જવી જોઈએ કે આ જે વેગ આપણને આપેલો છે, ઓમેગાની વેલ્યુ આપણા પાસે ડાયરેક્ટલી નથી આપેલી, પણ જે વેગ v નું મૂલ્ય છે એ આપણને આપેલું છે. શું કરી શકાય? પહેલા તો કે આપણા પાસે બે સમીકરણો, એક sin phi નું સમીકરણ રહેશે, બીજું cos phi નું ઇક્વેશન રહેશે. જો રકમની અંદર જે આપેલું હતું એની અંદર આપણને જે કીધું છે, અચ્છા અહીંયા જે છે ને ઓમેગાને બદલે ઓમેગા બરાબર પાછું અહીંયા પાઈ, રકમની અંદર જ્યાં કીધું છે જ્યાં ઓમેગા બરાબર પાઈ આપણે રકમમાં લઈ લેવાનું રહેશે. તો ઓમેગા બરાબર પાઈ એટલે અહીંયા ઓમેગાની વેલ્યુ છે પાઈ આપણે આમાં દર્શાવશું. રકમમાં આપેલું છે ઓમેગા પાઈ રેડિયન પ્રતિ સેકન્ડ, એકમ લખી નાખું છું રેડિયન પ્રતિ સેકન્ડ. તો અહીંયા થઈ જશે આ પાઈ, આ એ, અહીંયા પાઈ કોસ 5. હવે આના ઉપરથી પાઈ કેન્સલ કરો તો શું થશે? 1 બરાબર a cos 5. આને સમીકરણ નંબર 2 કહો. તો તમારા પાસે બે સમીકરણ છે, બેનો ગુણોત્તર લો. એકવાર 1/2 લેશું. જો 1/2 લેશું એટલે આના છેદમાં આપણે આ લેશું તો 1 બરાબર a કેન્સલ થઈ જશે tan 5. તો 5 બરાબર કેટલું આવશે? π/4 રેડિયન. મીન્સ કે tan 45 ની કિંમત 1 થાય. બીજું, કદાચ બંનેના વર્ગ કરી સમીકરણ 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ લેતા, અહીંયા 1 નો વર્ગ 1 વત્તા અહીંયા 1 નો વર્ગ એટલે 1, અહીંયા a વર્ગ sin વર્ગ વત્તા a વર્ગ cos વર્ગ, તો sin વર્ગ વત્તા cos વર્ગ 1 થઈ જશે એટલે a બરાબર થઈ જશે ±√2 સેન્ટીમીટરની અંદર. આપણો આન્સર. બરાબર, બહુ સિમ્પલ દાખલો છે પણ મેં કીધું પ્રારંભિક શરતો આપી દે એના ઉપરથી. નેક્સ્ટ, બીજો દાખલો, સરળ આવગતિ કરતા કણનો t બરાબર 1 સેકન્ડે સંતુલનમાં છે. t બરાબર 1 સેકન્ડે સંતુલન.
આ સંતુલન સ્થિતિ એટલે x બરાબર 0 ઉલ્લેખ નથી કર્યો ત્યારે x બરાબર 0 લઈ લઉં છું. સંતુલન સ્થિતિ સંતુલનમાં છે અને t બરાબર 2 સેકન્ડે એની ઝડપ આપી છે. t બરાબર 2 સેકન્ડે ઝડપ v બરાબર 0.25 મીટર પ્રતિ સેકન્ડ છે. જો દોલનોનો આવર્તકાળ 6 સેકન્ડ હોય, દોલનોનો આવર્તકાળ કેપિટલ T 6 સેકન્ડ હોય તો એમ્પ્લિટ્યુડ કંપ વિસ્તાર આપણે ગણવાનો છે. અચ્છા, હવે x0 કીધું છે t બરાબર 1 સેકન્ડે, તો આપણે સૌથી પહેલા તો સ્થાનાંતરનું સૂત્ર x બરાબર a sin ઓમેગા t પ્લસ 5 આ સમીકરણ લખી નાખ્યું. આની અંદર આ 0 બરાબર a sin ઓમેગા, ઓમેગા આપણે પહેલા નક્કી કરી નાખીએ. અહીંયા ઓમેગાનું મૂલ્ય જો મારે નક્કી કરવું હોય તો ઓમેગા બરાબર 2 પાઈ બાય t, તો 2 પાઈ t કેટલું 6, તો આપણે કઈ પાઈ બાય 3 રેડિયન પ્રતિ સેકન્ડ. આ ઓમેગાનું મૂલ્ય આવી ગયું આપણા પાસે, તો એ ઓમેગા લખી નાખું છું એટલે પાઈ બાય 3. અને સમય કેટલો, તો કે સમય કીધો તો 1 સેકન્ડે, 1 સેકન્ડે x બરાબર 0 છે એટલે t બરાબર 1 સેકન્ડ. ફાઈ આપણે એ કહીએ કે ભાઈ પ્રારંભિક કળા, એ આપણને ખ્યાલ હતી આ પ્રારંભિક કળા આપણે નક્કી કરવી છે પહેલા. શું થશે જુઓ તો આના ઉપર કહી શકાય sin પાઈ બાય 3 પ્લસ 5 બરાબર 0. આની વેલ્યુ છે શૂન્ય ક્યારે થાય, તો કે sin 0 ની કિંમત 0 થાય. sin 0 ની કિંમત આપણે ખ્યાલ છે sin 0 હોય તો 0 મળે એટલે પહેલી વખત, તો આપણે કહી શકાય પાઈ બાય 3 પ્લસ 5 બરાબર 0, એનો અર્થ કે 5 બરાબર માઇનસ પાઈ બાય 3 રેડિયન. હવે શું કરશું તો કે હવે આપણે કીધું t બરાબર 2 સેકન્ડે વેગ આપેલો છે, તો વેગનું ઇક્વેશન આ x નું છે, તો વેગનું ઇક્વેશન શું આવશે, v બરાબર a ઓમેગા cos ઓમેગા t પ્લસ 5. હવે બધી કિંમતો પાછી મૂકી દો. વેગ કેટલો છે 0.25, તો 0.25 મીટર પર સેકન્ડમાં છે. કંપ વિસ્તાર આપણે નક્કી કરવો છે, ઓમેગા કેટલો છે પાઈ બાય 3 cos ઓમેગા પાઈ બાય 3. સમય કેટલા સેકન્ડ હતો, તો કે 2 સેકન્ડ. 2 સેકન્ડ એટલે અહીંયા 2 સેકન્ડ મૂક્યું છે અને ફાઈ ની વેલ્યુ છે માઇનસ પાઈ બાય 3. અચ્છા, આ એ પાઈ બાય 3 cos 2 પાઈ બાય 3 માઇનસ પાઈ બાય 3 એટલે પાઈ બાય 3 રહેશે. હવે cos 60 ની કિંમત તો કે 1/2, એની જગ્યાએ 1/2 લઈ લેશો તો આવું થશે પાઈ a અપોન 6. અને આને બદલે કદાચ આપણે 1/4 લખવું હોય તો લખી શકાય 0.25 એટલે 1/4. ન લખો, તમે તમારી રીતે સાદું રૂપ આપો ચાલે, એના જ કોઈ ફેર પડતો નથી. તો કંપ વિસ્તાર આપણે નક્કી કરવો છે, તો હવે કંપ વિસ્તાર a બરાબર તમે કહી શકશો 3/2 પાઈ. આ થઈ જશે એનો એમ્પ્લિટ્યુડ, જે પછી પાઈની કિંમત છે એ 3.14 મૂકી અને સાદું રૂપ આપી શકો છો. અત્યારે આપણો આન્સર છે આટલા. અને હા, એકમ કયો આવશે, અહીંયા મીટર છે, સેકન્ડ છે, એટલે અહીંયા આપણા માટે મીટર. ઓકે, નેક્સ્ટ ત્રીજો દાખલો. સરળ આવત ગતિ કરતા કણનું સ્થાનાંતર મધ્ય સ્થિતિથી 3 સેન્ટીમીટર અને 4 સેન્ટીમીટર હોય ત્યારે વેગ અનુક્રમે આપ્યા છે. x બરાબર 0 થી કેટલા, x બરાબર 3 સેન્ટીમીટર હોય ત્યારે વેગ આપ્યો છે 10 મીટર પર સેકન્ડ, અને x બરાબર જ્યારે 4 સેન્ટીમીટર હોય ત્યારે આપણને વેગ આપેલો છે v બરાબર 7 મીટર પ્રતિ સેકન્ડ. તો માર્ગની લંબાઈ શોધો. હવે એના ગતિમાર્ગ, સરળ આવર્ત દોલકના માર્ગની લંબાઈ એટલે પહેલા તમારે કંપ વિસ્તાર મેળવી લેવો પડે, બરાબર. ગતિમાર્ગની લંબાઈ એટલે કેવું, તો કે સરળ આવર્ત દોલક જ્યારે આમ દોલનો કરે છે, આ મધ્યમાન સ્થાન, તો કંપ વિસ્તાર મળી જાય તમને. તો કંપ વિસ્તાર મળી જાય તો ગતિમાર્ગ કેટલો થાય, 2a જેટલો. તો આપણો ટાર્ગેટ છે કંપ વિસ્તાર મેળવવો. હવે x છે તમારા પાસે, v છે, તો v અને x વચ્ચેનું સંબંધ દર્શાવતું સૂત્ર શું, તો કે v બરાબર પ્લસ માઇનસ ઓમેગા અંડર રૂટ a સ્ક્વેર માઇનસ y સ્ક્વેર ને બદલે અહીંયા x સ્ક્વેર. બે સમીકરણો બનાવી નાખશું. પહેલા આપણે કહીએ કે ભાઈ v બરાબર આપણે અથવા વર્ગ કરી નાખો, યોગ્ય રીતે કદાચ તમારે વર્ગ કરીને કરવું હોય તો કે, અથવા આમનામ સાદું રૂપ આપો છો ચાલે, એના કોઈ આપણે આમ કરી નાખીએ છીએ v વર્ગ બરાબર ઓમેગા સ્ક્વેર a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર. હવે v નો વર્ગ એટલે એ કહી કે પેલું સમીકરણ આ બનાવું છું, આ 10 ઓમેગા સ્ક્વેર એમનમ a એમનમ જ x આ 9, આ સમીકરણ નંબર કહી દો 1. પછી બીજું
જ્યારે આ કિંમતો મૂકશું v બરાબર 7 એટલે 49 બરાબર ઓમેગા સ્ક્વેર a સ્ક્વેર માઇનસ 16 સમીકરણ નંબર 2. બે સમીકરણો છે, બે ચલ છે, આરામથી મળી જાય. પહેલા આપણે આ બેમાંથી ઓમેગા સ્ક્વેર કાઢવો હોય તો ગુણોત્તર લઈ લે એટલે 1/2 લેતા. જો 1/2 લેશું 100/49 બરાબર આવશે કેટલું a સ્ક્વેર માઇનસ 9 a સ્ક્વેર માઇનસ 16. હવે અહીંથી તમે સાદુરૂપ આપી શકો તો સાદુરૂપ છે અહીંથી જાતે આપી દેજો. કંપ વિસ્તાર a નું મૂલ્ય છે તમારે મેળવી કાઢવાનું અને કંપ વિસ્તાર a મળી જાય. બરાબર, પહેલા આને આની હારે ગુણાકારમાં લેજો, પછી આને આની હારે ગુણાકારમાં લેજો. એ વર્ગવાળું પદ છે એ કોમન લઈ લેજો અને એમાંથી એને સૂત્રનો કરતા બનાવજો એટલે એની વેલ્યુ મળી જશે. હવે એની વેલ્યુ જે આવશે કંઈક મીટરમાં આવશે તો પછી આપણે કહી શકાય, આપણે પ્રશ્નમાં એણે આવું પૂછ્યું હતું કે માર્ગની લંબાઈ કેટલી હશે. માર્ગની લંબાઈ એટલે કેટલી, એનો ગતિમાર્ગ છે એ 2a કહેવાય. તો તમારા આન્સર જ્યારે લખો ત્યારે 2a, બરાબર, ગતિમાર્ગની લંબાઈ 2a જેટલી કંઈક થવી જોઈએ. એટલે 2a એટલે એમાં આ એની કિંમત જે આવી હોય એની કિંમત લગભગ કંઈક 4.8 જેવી આવશે. બરાબર, એની કિંમત જોજો 4.8 ચેક કરજો છતાં પણ તો એ 4.8 અને એના ઉપરથી પછી આન્સર ફાઇનલી કયો તો 9.6 જેટલો આન્સર મળશે. સારું, ચાલો આ પૂછું છું. એક આપણે આજે કર્યો તો એના અનુસંધાનમાં કંઈક બોર્ડમાં લગભગ જીની અંદર પૂછેલો છે ક્વેશ્ચન. એક સરળ આવર્ત દોલક, માની લો કે આપણું આ સરળ આવર્ત દોલક આ દોલનો કરે છે. મધ્યમાન સ્થાનેથી આ દોલકનો વિચારો, સ્પ્રિંગ વાળો દોલક વિચારો. ચાલે, સ્પ્રિંગ બ્લોકનું તંત્ર લઈ અને એ દોલક લઈએ. આ કારણ કે કોણીય સરળ આવર્ત દોલક છે, આપણે રેખીય સરળ આવર્ત દોલક લઈએ. આ કઈ કઈનું x બરાબર 0, આ નિયત બિંદુ છે, મધ્યમાન બિંદુ છે. x અંતરે, x જેટલા સ્થાનાંતરે દોલકનો x જેટલા સ્થાનાંતરે વેગ v છે અને તેનો કંપ વિસ્તાર એ છે. x જેટલા સ્થાનાંતરે વેગ v છે અને તેનો કંપ વિસ્તાર એ છે. હવે x બરાબર x સ્થાને દોલકને ફટકો મારી ને તેની ગતિની દિશાનો વેગ બમણો કરવામાં આવે તો તેનો નવો કંપ વિસ્તાર કેટલો થશે. ક્યાંક પૂછાયેલા પ્રશ્નો છે, તમે સોલ્વ કરતા હશો ત્યારે આવા પ્રકારનો કોઈ ક્વેશ્ચન તમને જોવા મળશે. શું છે પ્રશ્ન કે ભાઈ આવી રીતે આ માની લો કે સ્પ્રિંગના છેડાનું દોલન, ઓલું દોલક વિચારો તો નાના કંપ વિસ્તારવાળા દોલનો વિચારવાના, રેખીય સરળ આવર્ત ગતિ કરાવડાવી હોય તો. અહીંયા કહીએ કે આપણો આ જે દોલક એ દોલનો જ્યારે કરે છે એ વખતે જ્યારે આપણે કહી શકાય પ્રારંભમાં એ કેટલા કંપ વિસ્તાર છે એ છે, એનો વેગ x બરાબર x પાસે વેગ v છે, આવું કીધું છે. હવે શું કહીએ છીએ કે જ્યારે કોઈ x બરાબર x સ્થાને, દાખલા તરીકે અહીંથી અહીંયા એક સ્થાન છે, બરાબર, x બરાબર એક સ્થાન ક્યાંક અહીંયા છે માની લો, એ જગ્યાએ ફટકો માર્યો આપણે એની ગતિની દિશામાં, આમ જાતું હતું દોલક તો આ દિશામાં ફટકો માર્યો અને તત્કાલીન વેગ બમણો કર્યો. જોજો, ગતિની દિશાનો વેગ બમણો કરવામાં આવે અને તત્કાલીન વેગ હોય, કારણ કે વેગ તો આમાં સરળ ગતિમાં સતત ઘટતો હોય, એટલે વધઘટ થતો હોય, ખાલી ઘટતો એમ નહીં. પણ જ્યારે આપણે કહી શકાય અહીંયા છે દાખલા તરીકે તો અહીંયા એનો વેગ માની લો કે v હતો, ફટકો માર્યો એટલે ઈ ક્ષણે વેગ કેટલો થઈ ગયો 2v. તો હવે એનો કંપ વિસ્તાર કેટલો હશે તો કે v અને x નું સંબંધ દર્શાવતું ઇક્વેશન આપણને ખબર છે. તો સોલ્યુશનની અંદર તો પહેલા આપણે કહીએ કે v બરાબર પ્લસ માઇનસ ઓમેગા અંડર રૂટ a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર, અર્થાત કે આને આપણે લખવું તો આપણે v બરાબર ઓમેગા સ્ક્વેર a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર. આ સમીકરણ નંબર કહી દો 1. હવે
x બરાબર x પાસે નવો કંપવિસ્તાર અરે વેગ કેવો થાય છે બમણો x બરાબર x સ્થાને ફટકો માર્યા બાદ વેગ કેટલો બમણો 2v એનો સ્ક્વેર ઓમેગા સ્ક્વેર કંપવિસ્તાર a ડેશ ધારી લો x સ્ક્વેર સ્થાનાંતરીના h આ કેટલું થઈ જશે 4v સ્ક્વેર આપણે આવું કરીએ સમીકરણ 2 ના છેદમાં સમીકરણ 1 આના છેદમાં આ લઈએ છીએ તો v સ્ક્વેર કેન્સલ થઈ જશે રહેશે કેટલું 4 ઓમેગા સ્ક્વેર કેન્સલ a ડેશ સ્ક્વેર માઇનસ x સ્ક્વેર એના છેદમાં a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર જો શું રહેશે 4a સ્ક્વેર માઇનસ 4x સ્ક્વેર બરાબર a ડેશ સ્ક્વેર માઇનસ x સ્ક્વેર અહીંયા હજી આપણે કહીએ કે આપણે a ડેશને સૂત્રનો કરતા સોરી x ને સૂત્રનો કરતા નહીં a ડેશને સૂત્રનો કરતા બનાવવાનો છે a ડેશને તો આ પદ જ્યારે આ બાજુ લઈ લેશું તો કેટલું થશે 4a સ્ક્વેર માઇનસ 3x સ્ક્વેર બરાબર a ડેશ સ્ક્વેર આ પદ ઓલી બાજુ એટલે પ્લસ થઈ ગયા છે તો આના ઉપરથી આપણે કહી શકાય a ડેશ બરાબર ખરેખર પ્લસ માઇનસ અંડર રૂટ 4a સ્ક્વેર માઇનસ 3x સ્ક્વેર તો આવા કોઈ પણ ગમે સમીકરણો આવે આપણને એના રિલેટેડ છે એ તમને ખાસ સોલ્યુશન કરતા આવડવું જોઈએ અને આના ઉપર આધારિત મેં કીધું જીમાન નીટની અંદર પણ પ્રશ્નો સારા એવા પૂછાયેલા છે આપણે અગાઉ કેટલાક આલેખોની એની ચર્ચા તો આપણે કરેલી છે આગળ વધીએ આ એક્સ્ટ્રામાં દાખલો હતો વધારામાં એટલે દાખલા નંબર નથી આપતો નેક્સ્ટ આપણે દાખલા નંબર 4 જે સિક્વન્સમાં પહેલા 3 કર્યા અને હવે ચોથો દાખલો એટલે આ દાખલા નંબર 4 જ આપું ભલે તમે કદાચ આને 4 આપી દો તો આને 5 આપજો પણ હું જે રકમ આપીશ એ રકમની અંદર 4 નંબરની રકમ જે હશે એ આ હશે સરળ આવત ગતિ કરતા કણનો વેગ સ્થાનાંતર સંબંધ વેગ અને સ્થાનાંતરનો સંબંધ એ તમને આપ્યો છે v બરાબર 64 માઇનસ 16 x સ્ક્વેર દ્વારા આપવામાં આવે છે તો કંપ વિસ્તાર અને આવર્તકાળ શોધો કંપ વિસ્તાર અને આવર્તકાળ તો કે જો v અને x વચ્ચેનો સંબંધ તમને આપ્યો હોય તો કે દેખીતી વાત છે v બરાબર આપણા પાસે સંબંધ કયો છે પ્લસ માઇનસ ઓમેગા અંડર રૂટ અચ્છા એ v સ્ક્વેર હોવું જોઈએ v સ્ક્વેર હોવું જોઈએ રકમમાં ભૂલ છે v સ્ક્વેર બરાબર 64 માઇનસ 16 x સ્ક્વેર તો v બરાબર પ્લસ માઇનસ ઓમેગા અંડર રૂટ a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર આની સાથે સરખાવતા પછી સરખાવવાની પહેલા વર્ગ કરી નાખો v વર્ગ બરાબર ઓમેગા સ્ક્વેર a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર તો થઈ જશે આવું ઓમેગા સ્ક્વેર a સ્ક્વેર માઇનસ ઓમેગા સ્ક્વેર x સ્ક્વેર જો સરખાવો આ બે સમીકરણને આ સમીકરણ નંબર કહી દો 1 આ સમીકરણ નંબર કહી દો 2 જો બંનેને સરખાવી દઈએ એટલે 1 અને 2 પરથી ઓમેગા સ્ક્વેર એટલે કેટલું 16 તો ઓમેગા બરાબર પ્લસ માઇનસ ખરેખર 4 એટલે આપણે ઓમેગા જ નક્કી કરવું હોય તો આવર્તકાળ ખરેખર નક્કી કરવું હોય તો 2 પાઈ t હવે સમય ક્યારે માઇનસમાં ન હોય એટલે આને પ્લસ 4 કરી નાખું છું તો t બરાબર કેટલું આવશે π/2 સેકન્ડ એટલે કે 1.57 સેકન્ડ આ t અચ્છા બીજું કંપ વિસ્તાર નક્કી કરવો છે તો કે ઓમેગા સ્ક્વેર a સ્ક્વેર બરાબર કેટલું 64 હવે ઓમેગા સ્ક્વેર એટલે કેટલું 16 a સ્ક્વેર બરાબર 64 તો આપણે કહી શકાય કે ભાઈ a સ્ક્વેર બરાબર 4 માટે a બરાબર કેટલું આવશે પ્લસ માઇનસ 2 મીટરમાં કીધું હોય તો મીટરમાં હવે અહીંયા આપણે વેગને સ્થાનાંતરમાં કંઈ મીટર કે એવું કંઈ લખ્યું નહોતું પણ આપણે અત્યારે ધારી લઈએ છીએ એસઆઈમાં હશે એટલે અહીંયા પાછળ આપણે ટૂંકમાં કહીએ કે ભાઈ એકમ કાંઈક આપેલો હોવો જોઈએ મીટર સ્ક્વેર કે એવી રીતે મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હું આ રીતે લઈ લઉં છું આ જે આપ્યો છે એમાં વેગના વર્ગનો એકમ એટલે મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર તો આ એકમ તમે લખી શકો મીટર ચાલો આ ભૂસી નાખું છું આગળ વધીએ પાંચમો ક્વેશ્ચન એક આલેખ આપેલો છે એક્સ વિરુદ્ધ ટીનો આલેખ નીચે મુજબ આપેલો છે આલેખ જે છે એ આલેખ ડ્રો કરી નાખું છું આ અક્ષ ઉપર લીધેલું છે એક્સ અહીંયા સમય ટી અહીંયા 8 સેકન્ડ છે સમય છે એ સેકન્ડની અંદર છે સ્થાનાંતર છે એ સેન્ટીમીટરની અંદર છે અહીંયા છે એ મહત્તમ સ્થાનાંતર +1 આપ્યું છે અહીંયા -1 છે સમય છે એની અંદર 4 સેકન્ડ અહીંયા 0 સેકન્ડ હા આટલી વસ્તુ ડેટામાં આપેલી છે કીધું છે આવું એક્સ વિરુદ્ધ ટી પર સરળ આવર્ત ગતિ કરતા કણનો આલેખ નીચે મુજબ છે તો ટી બરાબર 4/3 સેકન્ડે
પ્રવેગ નક્કી કરો. થોડો લોજિકલી દાખલો છે. હવે x વિરુદ્ધ t નો આલેખ છે. આ કયો વક્ર છે પહેલા નક્કી કરવો જોઈએ, સાઇન કે કોસ વક્ર? તો આ ખબર પડી જાય કે ભાઈ આ વક્ર છે એ આપણો સાઇન વક્ર છે અને સાઇન વક્રનો આલેખ આવો જ હોય. અચ્છા, જો આ સાઇન વક્ર હોય તો આપણો પ્રવેગનું વિધેય કયું? અહીંયા આપણે માર્ક કેવું તો કહી શકાય, અહીં x બરાબર શું વિધેય લખાય? a sin ઓમેગા t પ્લસ phi. યાદ રાખજો, આ તમારે આના ઉપરથી નક્કી કરવાનું. આ સાઇન વિધેય છે, સાઇન વિધેય હોવાથી આપણે આ સમીકરણ લખ્યું છે x નું. કદાચ ઉપરથી ચાલુ થતું હોય તો કોસ વિધેય લખવું પડે, નીચેથી આમ ચાલુ થતું હોય તો માઇનસ સાઇન વિધેય લખવું પડે. અચ્છા, હવે આપણા પાસે x આ છે, a sin ઓમેગા t પ્લસ phi. હવે જો પ્રવેગ લઈએ તો પ્રવેગ a બરાબર શું આવશે? માઇનસ ઓમેગા સ્ક્વેર a sin ઓમેગા t પ્લસ phi. કારણ કે પહેલી વાર વિકલન કરશો એટલે કોસ થશે, બીજી વાર કરો એટલે પાછું માઇનસ સાઇન થઈ જશે. આમાં જેટલા ડેટા નક્કી થાય એ બધા કરો. એમ્પ્લિટ્યુડ અહીં આલેખ પરથી એમ્પ્લિટ્યુડ એ કેટલો? પ્લસ માઇનસ એ. આલેખ પરથી કંપ વિસ્તારનું મૂલ્ય કેટલું? પ્લસ માઇનસ 1 સેન્ટીમીટર. અચ્છા, આવર્તકાળ કેટલો? એક દોલન પૂરું કરવા માટે લાગતો સમય t બરાબર 8 સેકન્ડ. માટે આપણે કહીએ કે ઓમેગા બરાબર 2 પાઈ અપોન t. તો 2 પાઈ અપોન 8 પાઈ બાય 4 રેડિયન પ્રતિ સેકન્ડ. ઓમેગા આવી ગયું. પ્રારંભિક કળા, તો કે પ્રારંભિક કળા 0. આ મધ્યમાન સ્થાનેથી ગતિની શરૂઆત છે તો phi બરાબર 0. આ ઉપરોક્ત કિંમતો આમાં મૂકી દો તો આપણું પ્રવેગનું સમીકરણ a બરાબર માઇનસ પાઈ સ્ક્વેર છેદમાં 16. કંપ વિસ્તાર કેટલો? 1 સાઇન ઓમેગાની વેલ્યુ પાછી પાઈ બાય 4 t પ્લસ 0 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરમાં શું કામ લખી નાખ્યું છે? તો કે અહીંયા આપણા માટે આપ્યું હતું સેન્ટીમીટરની અંદર આપ્યું હતું કંપ વિસ્તાર, બરાબર, અને સમયની બધું સેકન્ડની અંદર હતું એટલે આપણો એકમ થઈ જશે, આપણો આ થઈ જશે. નેક્સ્ટ, છઠ્ઠો દાખલો. એક હોરિઝોન્ટલ સ્લેબ પર એક પદાર્થ રાખ્યો છે. એક હોરિઝોન્ટલ સ્લેબ છે, એના ઉપર એક પદાર્થ રાખેલો છે. આ સ્લેબ સમક્ષિતિજ સમતલ ઉપર એક સ્લેબ, એના ઉપર એક સ્લેબ રાખેલો છે અને તે 2 હર્ટ્ઝ આવૃત્તિથી સરળ આવત ગતિ કરે છે. આની સઆગ એની આવૃત્તિ આપી છે, સઆગ એની f બરાબર 2 હર્ટ્ઝ આ આપેલું છે. પદાર્થ અને સ્લેબ વચ્ચેનો ઘર્ષણાંક, આના ઉપર એક પદાર્થ રાખ્યો છે, એનું દળ છે m દળનો પદાર્થ, એના વચ્ચેનો ઘર્ષણાંક આપ્યો છે મ્યુ બરાબર 0.4 હોય તો મહત્તમ કંપ વિસ્તાર શોધો કે જેથી પદાર્થ સ્લેબ પરથી સરકે નહીં. આ પદાર્થ સ્લેબ પરથી સરકે નહીં તે માટે આનો મહત્તમ કંપ વિસ્તાર કેટલો હોવો જોઈએ? કરાવી દીધો છે આવા પ્રકારનો દાખલો મેં. શું આપણે કરવાનું છે? તો કે પહેલા સૌથી પહેલા તો એ વિચારીએ, આને જ્યારે આપણે કંઈક માની લો કે એનું મધ્યમાન સ્થાન ક્યાંક અહીંયા છે, આ મધ્યમાન સ્થાન કદાચ આ સ્લેબનું મધ્યમાન સ્થાન આ છે. ધારી લો કે અહીંયા જે આપણો કંઈક એનો જે કંપ વિસ્તાર આવે, કંપ વિસ્તાર માની લો કે આ x બરાબર એ આટલા કંપ વિસ્તાર, એટલે અહીંયા ખરેખર આ x બરાબર એ જેટલા કંપ વિસ્તાર, આ મહત્તમ. ધારો કે સરકે નહીં, તે માટે મહત્તમ કંપ વિસ્તાર એ છે. જો સરકે નહીં એના માટેનો મહત્તમ કંપ વિસ્તાર એ હોય તો હું એમ કહીશ કે આ જ્યારે કારણ કે ગતિમાર્ગનું આ બાજુનું બિંદુ હોય ને તો આભાસી કેમનું લાગશે? બળ નિયત બિંદુ તરફ હોય તો પ્રવેગામ છે, પ્રવેગામ છે તો એનાથી વિરુદ્ધમાં આભાસી લાગશે કેટલું? m ઓમેગા સ્ક્વેર એ. આ બાજુ જે પેલું ઘર્ષણ હશે fs, તો અહીં કહીશ સરકે નહીં એના માટે fs ગ્રેટર ઓર ઇક્વલ ટુ, એટલે ખરેખર fs મેક્સિમમ, fs મેક્સિમમ ગ્રેટર ઓર ઇક્વલ ટુ m ઓમેગા સ્ક્વેર એ. આ fs મેક્સિમમ ને બદલે મ્યુએસ ઇન્ટુ n, n ને બદલે mg પાછું
ગ્રેટર ઓર ઇક્વલ ટુ એમ ઓમેગા સ્ક્વેર એ. હવે આપણને એફ આપ્યું છે તો ઓમેગા બરાબર 2 પાઈ એફ. આ 2 પાઈ એફ એટલે પાછું 2 તો કેટલું થશે 4 પાઈ રેડિયન પ્રતિ સેકન્ડ. મ્યુનું મૂલ્ય આપ્યું છે મ્યુ બરાબર 0.4 એમ કેન્સલ આઉટ બે બાજુથી. જી ગુરુત્વ પ્રવેગ 10 લઈ લઉં છું ગ્રેટર ઓર ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર તો ઓમેગા સ્ક્વેર એટલે 16 પાઈ સ્ક્વેર અને આ એમ્પ્લિટ્યુડ એ. તો એ બરાબર આપણા માટે આવી જશે 0.4/16 પાઈ સ્ક્વેર અર્થાત કે 1/4 પાઈ સ્ક્વેર અને એકમ જે આવશે અહીંયા હર્ટ્ઝની અંદર છે અને અહીંયા આપણે કઈ મીટરની અંદર. બાકીના બધા ડેટા આપણે એસઆઈમાં લીધેલા છે એ ઉપરથી તો કંપવિસ્તાર છે એ આટલા મીટર થશે. પછી એને તમારે સેન્ટીમીટરમાં ટ્રાન્સફર કરવું હોય તો કરી શકો છો. નેક્સ્ટ લગભગ બાકીના ઘણા બધા દાખલાઓ જે છે કે એવા કરાવેલા છે. એકાદ એક નાનકડો દાખલો છે લઈ લઈએ. 7મો સરળાવત દોલકની પોટેન્શિયલ ઉર્જા મધ્ય સ્થિતિએ એટલે મધ્યમાન સ્થાને સ્થિતિ ઉર્જા યુ બરાબર આપી છે 3 જૂલ અને મધ્ય ગતિ ઉર્જા મધ્યમાન સ્થાને નહીં મધ્ય ગતિ ઉર્જા એટલે કે સરેરાશ ગતિ ઉર્જા. મધ્ય ગતિ ઉર્જા એટલે કે સરેરાશ ગતિ ઉર્જા. તો એ સરેરાશ ગતિ ઉર્જા આપણે કહીએ કે એવરેજ કે ડેશ એવરેજ તો એ કેટલી આપી છે 4 જૂલ. 4 જૂલ આપેલી છે તો કુલ ઉર્જા કેટલી હશે? હવે જ્યારે સરળ આવર્ત દોલક માટે આપણે કુલ ઉર્જાનું મૂલ્ય નક્કી કરવું છે. આપણે જ્યારે અહીંયા વાત કરીએ છીએ ત્યારે પહેલી તો વસ્તુ સૌથી પહેલા આપણે કહીએ કે જ્યારે કુલ ઉર્જાનું મૂલ્ય નક્કી કરવું છે ત્યારે કુલ ઉર્જા એટલે શું થાય તો કે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા તો એ કુલ ઉર્જા. પણ હવે સરેરાશ ગતિ ઉર્જાનું મૂલ્ય હોય કેટલું? મેં પ્રૂવ કરી દીધું હતું કદાચ લાસ્ટ લેક્ચર વખતે આપણે ચર્ચા કરી હતી 1/4 કે એ સ્ક્વેર આવું પરિણામ હતું. એવરેજ 1/4 કે એ સ્ક્વેર એટલે હું અહીંયા લખી નાખું છું 1/4 કે એ સ્ક્વેર બરાબર 4 જૂલ. તો આના ઉપરથી 1/2 કે એ સ્ક્વેર બરાબર કેટલું આવશે? બે બાજુ આપણે કહી શકીએ અહીંયા આપણે કહીએ આ 2 છે 2 આ બાજુ લઈ લો એટલે 8. આ ખરેખર શું કુલ ઉર્જા છે? ઉતાવળમાં એ એક ધ્યાન રાખજો. આપણે કહીએ કે સરેરાશ ગતિ ઉર્જાનું સૂત્ર આપણને ખ્યાલ હતું. સરેરાશ ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા બે પ્રૂવ કર્યા હતા. સમય ઉપર એક આવર્તકાળ ઉપર આપણે સરેરાશ મૂલ્ય લીધું હતું 1/4 કે એ સ્ક્વેર તો એના ઉપર આ 4 જૂલ આપ્યું છે. આ ધ્યાન રાખજો સરેરાશ ગતિ ઉર્જા હતી 1/2 કે એ સ્ક્વેર આવ્યું. હવે 1/2 કે એ સ્ક્વેર આ જે ગતિ ઉર્જા ખરેખર આ જે એવી કુલ ઉર્જા રિયલમાં શું આ કુલ ઉર્જા છે? તો કે ના. મધ્યમાન સ્થાને ખરેખર આપણે સ્થિતિ ઉર્જા 0 ગણો ને તો આ છે. તો અહીંયા ખરેખર મારે કુલ ઉર્જા જ્યારે લખવી છે ત્યારે કુલ ઉર્જા બરાબર 1/2 કે એ સ્ક્વેર પ્લસ જ્યાં ઇનિશિયલ એને કદાચ u0 મધ્યમાન સ્થાને કયો તો એને u0 નામ આપો તો u0 તો આ ખરેખર કેટલી હતી 8 + 3 તો 11 જૂલ. ફરીથી એકવાર એ સમજવામાં જરાક ધ્યાન રાખજો. જ્યારે આપણે દોલકની વાત હોય કદાચ હું આ ત્યારે આવું જ ઉદાહરણ લીધું હતું તો અહીંયા જો હું સ્થિતિ ઉર્જા u બરાબર 0 કહું તો પછી આપણે કહી શકાય અહીંયા ગતિ ઉર્જા કેટલી છે? ગતિ ઉર્જા 1/2 કે એ સ્ક્વેર જેટલી મીન્સ કે કુલ ઉર્જા કેના જેટલી? પણ માની લો કે આ જગ્યાએ સ્થિતિ ઉર્જા કંઈક છે u0 જેટલી, ગતિ ઉર્જા કંઈક છે કે ડેશ જેટલી. તો આ બેનો સરવાળો જે થાય ને એ આપણી કુલ ઉર્જા કહેવાય. બરાબર? એટલે કોઈ પણ જગ્યાએ હવે અહીંયા અંત્ય બિંદુ એ છે તો ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા આપણે ત્યાં કરવી પડે. સારું આગળ બાકી મોટા ભાગના ઘણા બધા પ્રશ્નો લઈ લીધા છે. એક ટોપિક હજી આગળ કરાવડાવું છું. એક દાખલો અહીંયા લઈ લો. આની રકમ નહીં આપું, નંબર આપું છું 7. બરાબર? દાખલા નંબર 7 માની લો સ્પ્રિંગ બ્લોક સિસ્ટમ ઉપર આધારિત એક ખાલી રિવિઝન થાય એવા માટે એટલુંથી આનું બળ અચળાંક કે કહીએ, આ 2k કહીએ અને આ માની લો 4k છે.
આ m દળનો બ્લોક છે, આનો આવર્તકાળ કેટલો? આવર્તકાળ t નું મૂલ્ય નક્કી કરવાનું છે. શ્રેણી સમાંતર તમને ખ્યાલ આવી જવો જોઈએ. મેં અગાઉ ઓલરેડી આ કહી દીધું છે. આ બે કેવા જોડાણમાં ગણાય? શ્રેણીમાં. હવે શ્રેણી જોડાણમાં હોય જો આ બેનું સમતુલ્ય k ડેશ હોય, બરાબર, આનો સમતુલ્ય કેટલો કહું છું? k ડેશ. તો k ડેશ હોય તો k ડેશ કેટલું? તો કે ઉપર બેનો ગુણાકાર નીચે બેનો સરવાળો. શ્રેણી જોડાણનું સમતુલ્ય k નું સૂત્ર યાદ હોવું જોઈએ. તો આ થઈ જશે 2k/3. હવે 2k/3 અને 4k એ બે કેવા જોડાણમાં ગણાય? તો એ કીધું હતું કે વચ્ચે બ્લોક હોય, બે બાજુ સ્પ્રિંગ હોય તો એવી સ્પ્રિંગો સમાંતરમાં ગણાય. પ્રૂવ કરી દીધું હતું મેં અગાઉ. એવું હોય તો આગળનું જોજો. તો સમતુલ્ય k ઇક્વિવેલન્ટ લખું તો k ઇક્વિવેલન્ટ એટલે k ડેશ વત્તા 4k. તો k ડેશ એટલે કેટલું? 2k/3 વત્તા 4k. તો 12 ને 2 14 એટલે 14k ના છેદમાં 3. આ k ઇક્વિવેલન્ટ આવી ગયું. જો k ઇક્વિવેલન્ટ મળી જાય તો આવર્તકાળ t બરાબર કેટલો આવશે? 2π√m/k. આ આપણો આન્સર છે. સારું, આ કેટલાક પ્રશ્નો ખાલી થોડું રિવિઝન થઈ જાય એવા હેતુથી મેં કેટલાક પ્રશ્નો લીધા હતા. એક નાનકડો એક ટોપિક છે સરળ આવર્ત ગતિનું કોમ્બિનેશન. એની થોડી ડિસ્કસ કરીએ. નીચેનામાંથી કયા સમીકરણ વડે રજૂ થતી ગતિ સઆગ છે? વળી સઆગ હોય તો એનો કંપ વિસ્તાર અને આવર્તકાળ. વળી કંપ વિસ્તાર અને આવર્તકાળ. સરળ આવર્ત ગતિ માટે જો રજૂ થતું હોય તો એના માટે આપણે કંપ વિસ્તાર અને આવર્તકાળનું મૂલ્ય નક્કી કરવું છે. ઓલરેડી આવા શીખવાડી દીધા છે. જ્યારે આપણે કહીએ કે કોઈ ઇક્વેશન હું આ લખું છું, દાખલા તરીકે આપણે પહેલું એક ઇક્વેશન લખીએ, x બરાબર 5 sin πt પ્લસ π/3. આવું ઇક્વેશન છે. તો આ ઇક્વેશન ઉપરથી તમને એમ કહેવાય ભાઈ આ સરળ આવર્ત ગતિ છે કે નહીં? તો સરળ આવર્ત ગતિ માટે શું કરાય? પહેલું વિકલન કરવાનું, બીજું વિકલન કરવાનું. હું અહીંયા કરતો નથી, એવું વિકલન કરશો એટલે તમને ખબર છે કે આ સરળ આવર્ત ગતિ આવશે, બરાબર. પહેલું વિકલન કરો એટલે વેગ મળે dx/dt. બીજું વિકલન કરશો આના ઉપરથી એટલે પ્રવેગ મળશે d2x/dt². અને અહીંયાથી આવું પ્રૂવ થઈ જશે a proportional to x એટલે ખરેખર -x. તો સઆગ છે. હવે સરળ આવર્ત ગતિ હોય તો આપણે કહી શકાય કંપ વિસ્તાર a બરાબર કેટલું? 5 એકમ. ઓમેગા કેટલું? પાઈ રેડિયન પ્રતિ સેકન્ડ. તો આવર્તકાળ જોઈતો તો 2π/t. આ પાઈ બે બાજુથી કેન્સલ કરી નાખો તો t બરાબર 2 સેકન્ડ. સાદરૂપ છતાં બધા તમારી રીતે એક વખત ચેક કરી નાખવાના. વધારામાં હું અહીંયા પ્રારંભિક કળા લખું તો પ્રારંભિક કળા કેટલી? π/3 રેડિયન. માની લો બીજું ઇક્વેશન હું x બરાબર આવું લખું છું, x બરાબર a sin ωt cos ωt. સરળ આવર્ત ગતિ છે કે કેમ? તો સરળ આવર્ત ગતિ માટે આપણે કહીએ કે આવા પ્રકારનું જ્યારે ફોર્મેટ હોય તો હું જો થોડું શોર્ટ ટ્રીક માટે જરાક વિચારું ને તો આપણું સરળ આવર્ત ગતિના સમીકરણનું ફોર્મેટ આ પ્રકારનું છે. x બરાબર a sin અથવા cos ωt પ્લસ phi. પછી phi ન હોય તો એ 0 સમજવું. sin અથવા cos ગમે એ ચાલે. તો હું આનું તમારે ટ્રાય કરવી કરજો. બે વખત વિકલનમાં શું કરશો? એકવાર આને અચળ રાખી આનું વિકલન કરો, બીજી વાર આને અચળ રાખી આનું વિકલન કરો, પાછું વળી બીજી વખત પાછું વિકલન કરવાનું. એક પહેલું વિકલન કરશો એટલે વેગ મળશે, બીજું વિકલન કરશો એટલે પ્રવેગ મળશે અને પ્રવેગી સ્થાનાંતરના સમપ્રમાણમાં આવી જશે. પણ હું આ થોડું ટૂંકું કરું, આવું કરું. x બરાબર આવું લખું છું a/2 2 sin ωt cos ωt. અચ્છા, તો આની અંદર આમ તમે લખી શકો આ a/2 2 sin θ cos θ હોય તો શું લખાય? sin 2θ. હવે આને આપણે આલા સમીકરણ સાથે સરખાવો તો x બરાબર આને આપણે કહીએ ઓલું સમીકરણ a ડેશ sin ઓમેગા ડેશ t પ્લસ phi સાથે સરખાવતા a ડેશ એટલે કંપ વિસ્તાર કેટલો આવી જશે? a/2 એકમ. ઓમેગા ડેશ કેટલું? 2 ઓમેગા. અચ્છા, પછી આમાં તમને આવર્તકાળ મેળવવાનું કે તો આવર્તકાળ આ રીતે આમ મેળવી શકો. 2 2 કેન્સલ તો આવર્તકાળ t ડેશ બરાબર કેટલો આવશે? π/ઓમેગા. આવા પૂછાયેલા છે નીટના લેવલમાં, એટલે થોડું ધ્યાન રાખજો. અચ્છા, આને બદલે
કોઈ માની લો કે આવું કોઈ વિધેય છે x બરાબર a sin વર્ગ ઓમેગા ટી, તો આ સરળ આવર્ત ગતિ નથી. જ્યારે વર્ગવાળા ઘનવાળા વિધેયો આવશે તો એ ડાયરેક્ટ સરળ આવર્ત ગતિ નથી. અચ્છા, હવે આમ જે છે તો હું આને આમ કરું, આ એ 1 માઇનસ કોસ 2 ઓમેગા ટી અપોન 2, આ તમને ખબર હોવી જોઈએ. ન ખબર હોય તો પહેલા ત્રિકોણમિતિના સૂત્રો જોઈ લેવા, બરાબર. એ હવે હું ન સમજાવી શકું કારણ કે સાઇનનું સૂત્ર જ છે સાઇન વર્ગ થીટા બરાબર 1 માઇનસ કોસ 2 થીટા, અથવા આપણે કંઈક આમ લખતા 2 સાઇન વર્ગ થીટા બરાબર 1 માઇનસ કોસ 2 થીટા, આવું સમીકરણ હતું. એ જ છે, એના ઉપરથી સાઇન વર્ગને સૂત્રનો કરતા બનાવ્યો એટલે ત્યારનું પરિણામ થયું. તો આ આવું થયું a/2 માઇનસ a/2 કોસ 2 ઓમેગા ટી. જુઓ જોઈએ, હવે આને ખરેખર સરળ આવર્ત ગતિ, તો કે આ સરળ આવર્ત ગતિ નથી. શું આ સરળ આવર્ત ગતિ છે? તો કે આ છે સઆગ દર્શાવે. ધ્યાન રાખજો, આ પદ સરળ આવર્ત ગતિ દર્શાવે. હું એમ નથી કહેતો કે આ પદ સરળ આવર્ત ગતિ દર્શાવે. આ સરળ આવર્ત ગતિ નથી. હા, આ આખું પદ મારે એમ કહેવું કે x બરાબર a/2 ની આજુબાજુ સરળ આવર્ત ગતિ છે. કઈ રીતે? જો કોષનું મહત્તમ મૂલ્ય કેટલું હોય? +1. લઘુત્તમ કેટલું? -1. વચ્ચેની વેલ્યુ 0 થશે, મહત્તમ ટૂંકમાં પ્લસ માઇનસ બધી થશે. તો હું એમ કહી શકું કે આ જે છે ને x બરાબર a/2, જાણે કે એનું નિયત બિંદુ હોય ને, x બરાબર a/2 એનું નિયત બિંદુ હોય. આપણે કદાચ આ x વિચારીએ, આ x બરાબર 0 કહીએ, આ x બરાબર a કહીએ, a/2 કહીએ, અને આ x બરાબર a કહું છું. તો શું થયું? જુઓ, આનો અર્થ એવો થયો કે એક તો એની જે કોણીય આવૃત્તિ છે, એ જે ચોક્કસ કોણીય આવૃત્તિ, આ 2 ઓમેગા અહીંથી આપણે મળી જ, આ ઓમેગા ડેશ બરાબર 2 ઓમેગા, તો આવર્તકાળ કેટલો હશે? π/2 ઓમેગા. તો ત્યારે એવા સંજોગોની અંદર આ x બરાબર 0, x બરાબર a/2, આનું મૂલ્ય જોવું જોઈએ. આનું મૂલ્ય 0 હશે ત્યારે આ મૂલ્ય કેટલું? x, આ એનું નિયત બિંદુ થશે. સરળ આવર્ત ગતિ માટે આ જ્યારે આ પદની વેલ્યુ છે, કારણ કે આ શું દર્શાવે? આવર્ત વિધેય આ જ છે, આવર્ત વિધેય છે. તો આનું મૂલ્ય ઓછામાં ઓછું કેટલું આવશે? a/2. હવે જુઓ જોઈએ, જ્યારે આપણે કહીએ કે આ મૂલ્ય છે એ વધતું જશે, આ મહત્તમ +1 થશે, +1, આ +1, તો a/2 એટલે આ 0 આવશે, ત્યારે દોલક અહીંયા હશે. પછી જ્યારે આપણે કહીએ કે આ -1 હશે ત્યારે, આ -1 હશે ત્યારે આ -1 થાય તો એ આવશે +a. એનો અર્થ કે દોલક છે ને આ a/2 ની આજુબાજુ, એટલે એમ કહી શકાય કે a/2 ની આસપાસ સઆગ દર્શાવે છે. પણ હું ખાસ કહું છું હજી કે આ પદ સરળ આવર્ત ગતિ નથી. x બરાબર a sin વર્ગ ઓમેગા ટી, એ ડાયરેક્ટલી કોઈ તમને એમ કહે કે સરળ આવર્ત ગતિ છે તો પહેલું વિકલન કરો અને બીજું વિકલન કરો, એ પ્રપોર્શનલ ટુ x નથી, એ ચલે છે -x. આ નથી માટે સઆગ નથી. વળી અહીંયા પાછું લોચે ન ચડતા, અહીંયા મેં કીધું કે x બરાબર a/2 ની આસપાસ સરળ આવર્ત ગતિ દર્શાવે. આ બેનું કોમ્બિનેશન થાય એટલે આને આવર્ત ગતિનો એક પ્રકાર તમે ગણી શકો, કમ્બાઈન વાળો ગણો ત્યારે, કારણ કે એ આવર્ત વિધેય તો છે જ. અચ્છા, તો એનો એમ્પ્લિટ્યુડ કેટલો? તો કે એમ્પ્લિટ્યુડ કેટલો આવશે? a/2. ધ્યાન રાખજો, કંપ વિસ્તાર આવશે એ કેટલો આવશે? a/2. અહીંયા જે આવર્ત ગતિ થઈ, તમને પૂછી શકે આવર્ત ગતિનો કંપ વિસ્તાર. કંપ વિસ્તાર એ આવશે a/2. ઓમેગા ડેશ બરાબર લખી નાખો 2 ઓમેગા, તો આવર્તકાળ ટી ડેશ બરાબર અહીંથી સીધું લખી નાખું છું π/. અચ્છા, એકાદું ઇક્વેશન આવી રીતે આમ લઉં, x બરાબર a sin ઓમેગા ટી વત્તા b cos, ના સાઇન જ રાખી, sin 2 ઓમેગા ટી વત્તા c sin 3 ઓમેગા ટી. જો આ દરેક પદ સ્વતંત્ર રીતે સરળ આવર્ત ગતિ છે, ખાસ ધ્યાન રાખજો, દરેક પદ સ્વતંત્ર રીતે સઆગ દર્શાવે. દરેક પદ સ્વતંત્ર રીતે સરળ આવર્ત ગતિ દર્શાવે.
બરાબર, પણ એની અંદર આ x જે છે એ આવર્ત ગતિ છે, પરંતુ x એ આવર્ત ગતિનું સમીકરણ છે. અચ્છા, x જો આવર્ત ગતિનું ઇક્વેશન હોય તો એનો આવર્તકાળ કેટલો? કે x એ આવર્ત ગતિનું ઇક્વેશન હોય તો એનો આવર્તકાળ કેટલો? કંપ વિસ્તાર તો આનો a છે, આનો b છે, આનો c છે. હવે આવર્ત ગતિ તો આના ઉપરથી જો તમે આ ગણો ને, આના ઉપરથી તો શું થશે? 2π/t, એમાં t ને સૂત્રનો કરતા બનો એટલે t બરાબર આવશે 2π/ω, કારણ કે ઓમેગા બરાબર 2π/t થાય. અચ્છા, અહીંથી આમાં t નક્કી કરો, કયો આવશે? 2ω બરાબર 2π/t, તો π/ω. અહીંયા શું આવશે? આના ઉપરથી તો t બરાબર આ ખરેખર થશે આવું 3ω બરાબર 2π/t, t ને સૂત્રનો કરતા બનાવો તો 2π/3ω. પણ ક્યાં લઘુત્તમ અંતરાલે રિપીટ થાય છે એમ કહ્યું, અથવા બીજા અર્થમાં કહું ને તો આમાં સૌથી મોટો આવર્તકાળ કયો છે? આ જે છે એ સમયગાળાની અંદર જો બધાનું પુનરાવર્તન થતું હોય, અહીંયા હું અત્યારે સરળતા ખાતર છે ને અહીંયા 4 લઈ લઉં છું, આ 4, આપણે બીજો કોઈ ફેર નથી પડતો, ખાલી વ્યવસ્થિત ફોર્મેટ મળે એટલે π/2ω. તો હું અહીંયા એટલું કહીશ કે જો આ જે છે એના પૂર્ણ ગુણાંકમાં આવે કે નહીં આવે, આના પૂર્ણ ગુણાંકમાં આવે કે નહીં, તો કે હા. તો અહીંયા જે ખરેખર આવર્ત ગતિનો આવર્તકાળ કહેશો ને એ તમારો આ છે. ફરીથી એકવાર મેં જે શું કીધું, આ સરળ આવર્ત ગતિ દર્શાવે છે, આ સરળ આવર્ત ગતિ છે, આ સ્વતંત્ર સરળ આવર્ત ગતિ છે, આખું પદ સરળ આવર્ત ગતિ નથી, એટલે દરેક આવર્ત ગતિ છે. પછી આવર્ત ગતિ હોય એનો એમ્પ્લિટ્યુડ કેટલો, તો કે આવર્ત ગતિ છે તો એનો આવર્તકાળ કેટલો? આનો આવર્તકાળ આપણને ખબર પડી ગઈ, આની ખબર પડી ગઈ, આની ખબર પડી ગઈ. પણ હવે લઘુત્તમ અંતરાલ કે જ્યારે એનું પુનરાવર્તન થાય, એટલે તમારે બીજું કંઈ નથી કરવાનું. અત્યારે આજે 3 આવર્તકાળ છે ને એની અંદર જોઈ લો કે ભાઈ સૌથી મોટો આવર્તકાળ કયો છે, આ તો એ જવાબ તરીકે હશે. રિયલમાં તપાસવાનું શું છે તો કે બાકીના બે જે આવર્તકાળ છે એના પૂર્ણ ગુણાંકમાં આવી જાય છે કે નહીં? આ જે છે એના પૂર્ણ, તો કે આ આવી જાય છે, આ આવી જાય છે, તો ત્યારે આપણે કહી દેવાનું કે એનો કંપ વિસ્તાર થશે. ઓકે, થોડા આગળ હવે હેડિંગ બાંધું છું, સરળ આવર્ત ગતિનું સંયોજન. આપણે 2 સરળ આવર્ત ગતિના સંયોજનની વાત કરવાની છે, 2 કરતાં વધારે નહીં. પણ એવી સરળ આવર્ત ગતિનું જ્યારે આપણે સંયોજન જોવું છે ત્યારે કેટલીક ટર્મિનોલોજી ખાસ નીટ અને જીનેને ધ્યાનમાં રાખીને આપણે નક્કી કરવાની છે. હું 2 સરળ આવર્ત ગતિના દાખલા તરીકે આપણે લખીએ, આ ગનું સંયોજન આવું લખ્યું છે. ધારી લો કે x બરાબર અથવા x1, હું 2 અલગ અલગ ઇક્વેશન લખું છું, a sin ω t, x2 અહીંયા a1 કરી નાખું છું, અથવા અહીંયા a રાખો, અહીંયા b કરી નાખું છું, b cos ω t. જો આ 2 સ્વતંત્ર સરળ આવર્ત ગતિ છે, આ પદે સરળ આવર્ત ગતિ દર્શાવે, આ સરળ આવર્ત ગતિ દર્શાવે. હવે એનું સંયોજન એ સરળ આવર્ત ગતિ છે કે કેમ, તો કે x બરાબર a sin ω t વત્તા b cos ω t. આ સરળ આવર્ત ગતિ છે? તો હા, કરજો વિકલન કરીને, મેં અગાઉ કરાવેલું છે. પહેલું વિકલન કરશું, બીજું વિકલન કરશું તો એ ચલે છે -x આવી જશે, તો સરળ આવર્ત ગતિ છે. અચ્છા, સરળ આવર્ત ગતિ છે તો એનો કંપ વિસ્તાર કેટલો? સરળ આવર્ત ગતિ હોય તો એનો કંપ વિસ્તાર કેટલો? જો એનો કંપ વિસ્તાર તમારે નક્કી કરવાનું, એક ફાઇનલ ઇક્વેશન, આમ તો હું એક ફાઇનલી એક ફેઝરની મેથડ પણ છે, પણ એ ફેઝરની મેથડ છે એ કદાચ તમને 12થમાં આ રીતે આપણે પાછા શીખવાડીશ. અત્યારે ખાલી આટલું ફિલિંગ માટે એક તમને કહી દઉં કે આ બેનું મારે પરિણામી ઇક્વેશન લખવું હોય ને, કેટલાક રૂલ્સ કહું છું. શું? તો કે આનો કંપ વિસ્તાર જે છે, આનો કંપ વિસ્તાર છે, આ બે વચ્ચેનો કડા તફાવત કેટલો કહેવાય? અહીંયા કડા કેટલી? ω t. અહીંયા કોસ વિધેય છે. એક વસ્તુ ફરજિયાત આ બે આ સાઇનમાં હોય ને તો આને સાઇનમાં લઈ લેવાનું અને એના ઉપરથી પેલા કડા તફાવત નક્કી કરવાનો.
તો એમ કહું કે આ બે સરળ ગતિ વચ્ચેનો કડા તફાવત કેટલા, તો અહીંયા સાઇન વિધેય અહીંયા કોસ, તો કડા તફાવત નક્કી ન થાય, ધ્યાન રાખજો આ. તો આને મારે લખવું તો આમ લખી શકાય, આ a sin ઓમેગા ટી વત્તા b cos ને બદલે હવે સાઇન માં ટ્રાન્સફર કરી નાખું, sin π/2 માઇનસ ઓમેગા ટી. ખ્યાલ આવી ગયો છે બરાબર. અહીંયા આપણે જે દર્શાવેલું છે cos π/2 માઇનસ ઓમેગા ટી. અચ્છા, π/2 પ્લસ ઓમેગા ટી કરું તોય ચાલે ને, કારણ કે આ કયું બીજું વિધેય બીજું ચરણ થશે. બીજા ચરણની અંદર સાઇન કેવો હોય, પ્લસ ઓલ એસ ટીસી પ્રમાણે પ્લસ હોય તો આ વિધેય આવી જશે. આપણે માઇનસની એની પિંજણમાં ન પડવું એટલે હું અત્યારે આને આ રીતે આમ ટ્રાન્સફર કર્યા છે. તો આના ઉપરથી હું કહી શકું કે આ બે વચ્ચેનો કડા તફાવત કેટલાનો છે, π/2 નો. જો કડા તફાવત π/2 નો હોય તો હવે હું એમ કહું કે પરિણામી સઆગ નું સમીકરણ x બરાબર એક તો a નેટ પરિણામી કંપ વિસ્તાર લખવાનો, આ બે સાઇનમાં રૂપાંતરણ કર્યું હોય તો સાઇન, પછી આ બે માંથી જેની કડા ઓછી છે બરાબર, આ બે માંથી જેની કડા ઓછી છે, આમાં આની ઓછી છે, ઈ કડા બંને પદમાંથી, બંને સઆગ ના પદમાંથી જે પદની કડા ઓછી હોય, બંને સઆગના પદમાંથી જે કડા ઓછી હોય તે પ્લસ બંને વચ્ચેનો કડા તફાવત. એક આલ્ફા અહીંયા લખી નાખું. ચાલો હું થોડી રજૂઆત માટે એક તમને આવું કહું કે આ સાઇન વિધેય છે, આ કોસ વિધેય છે, બે વચ્ચેનો કડા તફાવત કેટલાનો છે, π/2. માની લો કે હું આ જોજો ફેઝર, આને ફેઝર કહેવાય, ખરેખર 12th માં ડીપમાં શીખવાડીશ. આ જે છે a sin ઓમેગા ટી, આ b cos ઓમેગા ટી, તો આ a sin ઓમેગા ટી એને હું આમ સદિશ સ્વરૂપે ડ્રો કરું છું. રિયલમાં એનો ફેઝર જે ડ્રો થાય ને, રિયલ ફેઝર હું મેં કીધું 12મા ધોરણમાં શીખવાડે. અત્યારે ખાલી આવું વિચારી લો કે મેં આ ઓમેગા ટી જે છે ને એ જાણે કે 0 ધારી લીધું, આમાં ઓમેગા ટી 0 લઈ લો તો આ સાઇન 0 થયું. 0 નો કોણ, ટૂંકમાં આપણી યામાક્ષ પદ્ધતિ હોય, આમ યામ પદ્ધતિ ધારી લો, આમ એક્સ અક્ષ, આમ વાય અક્ષ, આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ. જો રિયલમાં મારે આનો ફેઝર ડ્રો કરવાનો તો એવો સદિશ એક ડ્રો કરવાનો જેનું મૂલ્ય a હોય અને જેનો ધન x દિશા સાથેનો કોણ કેટલાનો હોય, તો કે ધન x દિશા સાથેનો કોણ છે ને એ ઓમેગા ટી હોય. મીન્સ કે આ ધન x દિશા સાથે કોણ ઓમેગા ટી હોય ને એવી દિશામાં સદિશ રિયલમાં ડ્રો કરવાનો, એને કહેવાય આના માટેનો ફેઝર. પણ હું અત્યારે શું કરું છું, આ જે નાની કડા હશે ને એને 0 ધાર, આમાં કડા ઓમેગા ટી, અહીંયા કડા કેટલી ઓમેગા ટી પ્લસ π/2, તો આને 0 લઈ લો, તો આ 0 લઈ લો એટલે આનો ફેઝર અહીંયા ડ્રો કરું છું. આને કહી દઉં છું આ પેલાનો ફેઝર, એટલે કે આપણો આ મૂલ્ય કેટલું, તો કે સદિશ કેવડી લંબાઈનો ડ્રો કરવાનો, આ જે કંપ વિસ્તાર હોય ને એટલી લંબાઈનો. અચ્છા, હવે આનો ફેઝર તો કે એની કડા કેટલી ઓમેગા ટી, એટલે આ તો 0 પ્લસ π/2, તો હવે એનો એંગલ લેવાનો π/2. આ જે એંગલ છે π/2 જેટલું, π/2 પણ એનું મૂલ્ય કેટલું, b. હવે જોજો આ બે સદિશનું તમારે પરિણામી ગણવું હોય તમને આવડે કે નહીં, તો કે એ આવડે છે. આ જે છે એનું રિઝલ્ટન્ટ, આપણું જે ખરેખર પરિણામી જે આ કહીએ છીએ ને પરિણામી આ છે, આ a નેટ. આનો કંપ વિસ્તાર a હતો, આનો કંપ વિસ્તાર b હતો. તમારે ખાલી શું કરવાનું, નાની કડા હોય એને આના ઉપર લઈ લો, એનો એમ્પ્લિટ્યુડ આ જે હોય તે એમ્પ્લિટ્યુડ આયા લઈ લો, પછી જે બીજી કડા જે હોય એ કડા દર્શાવો રિયલમાં, અરે રિયલમાં એ કડા દર્શાવો અને એના ઉપરથી આ a નેટ. તો તમારે આમાં a નેટ મેળવવું હોય તો આ કિસ્સામાં a નેટ કેટલું મળશે. 11મા ધોરણમાં આપણે પહેલું જે વેક્ટર વાળું જે વાત કરતા હતા કે બે સદિશો યાદ કરો, જ્યારે બે સદિશ દાખલા તરીકે આ સદિશ a હોય, આમ સદિશ b હોય અને એનો જો પરિણામી સદિશ આપણે દર્શાવતા હોય, સબાચકોનો નિયમ, આ પરિણામી સદિશ બરાબર, આ પરિણામી સદિશ એને r કહેતા, તો એ r નું મૂલ્ય કેમ નક્કી કરતા હતા, √a² + b² + 2ab cos θ.
જ્યાં થીટા એટલે એ અને બી વચ્ચેનો એંગલ. તો અહીંયા ખરેખર એ જ રીતે કરવાનું છે, જ્યાં હું આ ખાલી એક સૂત્ર લખી દઉં, પરિણામી સઆગનું ઇક્વેશન, પછી આપણા દાખલાને આગળ વધારશું. જ્યાં એ નેટ એટલે શું, તો કે એ નેટ તરીકે √a² + b² + 2ab cos phi, જ્યાં phi શું કહું છું, બંને વચ્ચેનો કડા તફાવત. બરાબર, આ એ નેટ તમારે નક્કી કરવાનું. અને આલ્ફા શું આવે, આ પરિણામી સદિશે આની સાથે આંતરેલો કોણ, એને આલ્ફા કહેતા હતા. જો આલ્ફાનું સમીકરણ તમને યાદ હોય તો આનામાં tan આલ્ફા લખો. આ બી હતો તો આ બી, આ 11 માનું વેક્ટર જ આખું યાદ કર્યું છે. આ બી છે તો આ બી કહેવાય. બી નો આ બાજુનો આ એંગલ થીટા એટલે આ એંગલ થીટા. તો બી નો આ બાજુનો ઘટક કેટલો, બી કોસ થીટા. આ કેટલો, આ બી સાઇન થીટા. તો tan આલ્ફા લખો તો આપણે આવું સૂત્ર લખતા, આલ્ફા બરાબર tan ઇનવર્સ સામેની બાજુ એટલે બી સાઇન થીટા છેદમાં a + b કોસ. તો અહીંયા કહીશ એ જ વસ્તુ એ જ લખી નાખું છું, આલ્ફા બરાબર tan ઇનવર્સ બી સાઇન થીટા અપોન a + b કોસ. બસ આટલું લખતા આવડશે ને તો બે તમને સરળ આવૃત્તિના કોમ્બિનેશનનું ઇક્વેશન. આ શોર્ટ ટ્રીક છે, ધ્યાન રાખજો. આ શોર્ટ ટ્રીક રીતે તમને સાબિત થશે. એટલે મેં આ વેક્ટર ઉપરથી તમને જે શોર્ટ ટ્રીક ઝડપથી એમ કહે કે ઇક્વેશન પરિણામી લખવું કેમ લખાય ને એની વાત. તો હવે આપણા ગમે ત્યારે કોઈ પણ બે ઇક્વેશનો તમને આપી દેવામાં આવે અને એનું તમારે પરિણામી જ્યારે મેળવવું છે તો શું કરશો. અને હા, આની અંદર એક બધા આ પદ ધ્યાન રાખજો, આ બંને પદ સાઇન તો સાઇનમાં અને વચ્ચે પ્લસ. નોંધ, આમાં નોંધ કરી લખી નાખીએ. બંને વિધેયો સાઇનમાં હોવા જોઈએ અને વચ્ચે ધન સંજ્ઞા હોવી જોઈએ. આટલું મગજમાં રાખી અને આ શોર્ટ ટ્રીક એપ્લાય કરશો ને એટલે બહુ ઝડપથી ફટાફટ, પછી દાખલાની પ્રેક્ટિસ કરાવો એટલે હમણાં તમને ખ્યાલ આવી જશે કેમ કરવાનું છે. સમય પણ વધતો જાય છે. એકાદ દાખલો આપણે હમણાં આ એક ફટાફટ પૂરું કરીએ, પછી એકાદ દાખલો આપું છું. પેલા એ નેટ સાઇન બેમાંથી જેની કળા ઓછી હોય તે કળા પ્લસ આલ્ફા. એ નેટ કેમ મેળવવાનું છે, તો આ સમીકરણ. આલ્ફા એટલે બે વચ્ચેનું જે ખરેખર પરિણામી જે આપણે કહીએ કે આ જે આલ્ફાનું સૂત્ર મેં આ લખી દીધું ને આના ઉપરથી લખી દીધું છે એટલે એ તમને હવે આવડતું હોવું જોઈએ. હવે આ ભૂસી નાખું છું. જો આપણા કિસ્સામાં આ બે પરસ્પર લંબ છે. હવે આ દાખલાને હું આમ આગળ વધારું તો અહીંયા કહીશ કે એ નેટ કેટલું, એ નેટ તો કે √a² + b². પાછળનું પદ ન લખું ચાલે. કેમ ચાલે, તો કે આ બે પરસ્પર લંબ છે, બે વચ્ચેનો કળા તફાવત કેટલાનો છે, જો મેં લખ્યું હતું a² + b² + 2ab cos phi. બે વચ્ચેનો કળા તફાવત, આ બે વચ્ચેનો કળા, અહીંયા phi પ્રારંભિક કળા નથી, કાંઈ એવું કરી નાખો અહીંયા ડેલ્ટા એટલે લોચા ન થાય. બરાબર, જ્યાં ડેલ્ટા છે એ શું છે, કળા તફાવત છે. એ અને બી એટલે ડેલ્ટા કળા તફાવત છે. ડેલ્ટા એ કળા તફાવત છે. પ્રારંભિક કળા નહોતી એટલા માટે મેં ચેન્જ કર્યો, બીજું કંઈ નહીં. તો આ બે વચ્ચેનો કળા તફાવત કેટલાનો છે, તો કળા તફાવત બે વચ્ચેનો π/2. બે વચ્ચેનો કળા તફાવત π/2 છે. તો cos π/2 કેટલું થશે આની અંદર, cos π/2 લખો. આની કળા ωt, આની ωt + π/2 એટલે π/2 લખવાનો કળા તફાવત. તો cos π/2 ની કિંમત 0, તો √a² + b². કેટલી વાર નીટની અંદર આવા ક્વેશ્ચન પૂછી નાખ્યા છે. બે ઇક્વેશન આપી દીધા હોય એનું કોમ્બિનેશનથી પરિણામી કંપ વિસ્તાર મેળવો તો ફટાફટ મેળવતા આપણને આવડવું જોઈએ. બરાબર. અચ્છા, કંપ વિસ્તાર આવી ગયો. હવે જો મારે આનું x નું ઇક્વેશન લખવું તો x બરાબર a નેટ તો કે √a² + b². વિધેય આ બે કયા વિધેયો હતા, સાઇન. આ બે સાઇનમાં છેલ્લે ફેરવત તો સાઇન. બે માંથી જેની કળા ઓછી હોય, આની કળા ωt, આની ωt + π/2, તો ωt ઓછી છે પ્લસ આલ્ફા. અચ્છા, આલ્ફા લખવું હોય તો આલ્ફા બરાબર tan ઇનવર્સ b sin θ, b sin
અહીંયા આપણે આ ખાસ ધ્યાન રાખીએ, એ ને બી જે છે આપણે આની અંદર જ્યારે લખીએ છીએ તો એ અને બી, ત્યારે ક્યુ એ કહેવાનું છે, ક્યારેક ક્યુ ને બી કહેવાનું છે. તો આ જે છે ને, જેની કળા નાની હોય ને એને એ કહેવાનું, જેની કળા મોટી હોય એને બી કહેવાનું છે. નોંધ કરીને આમાં લખો જ લખી નાખો. જેની કળા, કારણ કે આમાં તમે એ એન બી ન કરે, આમાં છે ને લોચે ચડી જશો એ ને બી લખવામાં. તમે આમાં કેને બી કહેવાનું, આ તમે એન બી જ દર્શાવ્યા હતા. એટલે આપણું આ સૂત્ર હતું વેક્ટર વાળું, એ ને બી વાળું. તો અહીંયા ધ્યાન રાખજો કે જેની કળા, આ સૂત્રની અંદર બી કેને કહેવાનું છે, તો કે જેની કળા મોટી હોય ને એનો કંપ વિસ્તાર હોય. આની કળા મોટી છે તો એ, બરાબર, અને જેની કળા નાની હોય એ. તો અહીંયા બી સાઇન, બે વચ્ચેનો એંગલ કેટલો હતો, આ બે વચ્ચેનો કળા તફાવત કેટલાનો, અહીંયા આપણે ફાઈ નહીં, હવે આ કેટલું થઈ જશે, બે વચ્ચેનો કળા તફાવતના સંદર્ભમાં, એટલે નહીં, બે વચ્ચેનો જે એંગલ આપણા પાસે, જે બે વચ્ચેનો એંગલ કેટલો હતો, π/2. અચ્છા, અહીંયા તો આપણે સૂત્ર જ લખ્યું હતું એટલે ઓકે હતું આપણું, ડેલ્ટા ડેલ્ટા. તો અહીંયા આપણે જે કર્યા હતું π/2 છેદમાં a પ્લસ બી સાઇન અને કોસ π/2. આ પદ 0 થઈ જશે, કેટલું રહેશે, tan ઇનવર્સ b/a. હવે આ તો મેં સૂત્રમાં દર્શાવ્યું, અને કદાચ તમે ડાયરેક્ટલી અહીંયા tan આલ્ફા લખો, આ આલ્ફા હોય તો tan આલ્ફા શું થાય, સામેની બાજુ છેદમાં પાછળની બાજુ, આલ્ફા બરાબર tan ઇનવર્સ b/a. આ આકૃતિ દોરશો તો એના ઉપરથી ખબર પડી જશે. પણ ખાસ જી વાળા બાળકો તો ખાસ કહું છું, આવું ઇક્વેશન લખતા શીખજો. નીટ વાળાને પરિણામી કંપ વિસ્તાર આવડવો જ જોઈએ. હું એક ઉદાહરણ આપીને પછી પૂરું કરું છું. માની લો કે એક સરળ આવર્ત ગતિ સ આ ગ નું સમીકરણ x બરાબર સાઇન ઓમેગા ટી માઇનસ કોસ ઓમેગા ટી છે. તો સ આ ગ નો કંપ વિસ્તાર અને બે વચ્ચેનો કળા તફાવત પણ નક્કી કરી નાખી. તો પહેલા શું કરવાનું, તો કે આપણે આ જે સમીકરણ, જો આ સરળ આવર્ત ગતિ છે, આ સરળ આવર્ત ગતિ છે, બરાબર, આની હારે કંપ વિસ્તાર એક કહેવાય, આની હારે એક કહેવાય, પણ આપણે મેં કીધું હતું વચ્ચે ધન સંજ્ઞા હોવી જોઈએ. તો પહેલા તો ધન કરવાનું ટ્રાય કરું ને તો શું થશે, x બરાબર સોલ્યુશનની અંદર આ સાઇન ઓમેગા ટી પ્લસ કોસ ઓમેગા ટી પ્લસ પાઈ, એક પાઈ ઉમેરી દો, કળા તફાવત 180 નો. તો આ જે થઈ જશે, કારણ કે હવે તમને ખબર પડે OLSTC પ્રમાણે, જો આ પાઈ હોય એટલે વિધેય ન બદલાય, કોસનું કોસ જ રહે, પણ ત્રીજું ચરણ એટલે માઇનસ રહેશે. તમારે કંઈ નહીં કરો, માઇનસ કાઢતા હોય પાઈ પ્લસ કરી નાખવાનું. હજી આપણે કોસ નહીં, આપણે બે વિધેયો જો સાઇનમાં હોવા જોઈએ, બંને વિધેયો સાઇનની અંદર, આ સાઇનમાં છે લઈ જવું છે, તો આ સાઇન ઓમેગા ટી પ્લસ આને સાઇનમાં લઈ જાઓ, તો આ ઓમેગા ટી પ્લસ π/2, બીજું એક π/2 ઉમેરી દીધું. કોસમાંથી સાઇનમાં જાવ, સાઇનમાંથી કોસમાં જાવ, તો આ રીતે કરી નાખવાનું. તો આ શું થયું, આ સાઇન ઓમેગા ટી પ્લસ સાઇન ઓમેગા ટી પ્લસ 3π/2. હવે ધ્યાન રાખજો, જો આનો મારે કંપ વિસ્તાર નક્કી કરવો હોય ને, એ નેટ, તો એ નેટ માટે મારે શું કરવું પડશે, એ નેટ બરાબર √1² પ્લસ 1². ધ્યાન રાખજો, અહીંયા જે છે અહીંયા a બરાબર 1, b બરાબર કેટલું 1 અને ડેલ્ટા બરાબર કેટલું 3π/2. આની હારે જે સહગુણક છે એનો કંપ વિસ્તાર કહેવાય, આની હારે સહગુણક છે એનો કંપ વિસ્તાર કહેવાય. તો આપણું આ સૂત્ર √a² + b² + 2ab cos થીટા cos ડેલ્ટા, તો a² + b² + 2 a તરીકે 1 b તરીકે 1 cos 3π/2. cos 3π/2 ની કિંમત પાછી આપણને ખબર છે કે 0 થાય, 0 થાય તો આ કંપ વિસ્તાર કેટલો આવશે, √2. એ નેટ બરાબર √2. અહીંયા અત્યારે એકમ શબ્દ વાપરી નાખું છું. તો હવે તમારે આ ઇક્વેશન લખવું હોય તો આવડે કે ના આવડે, એ નેટ આવી ગયું, સાઇન બેમાંથી કળા કેની ઓછી છે, ઓમેગા ટી, એટલે અહીંયા ઓમેગા ટી પ્લસ આલ્ફા. હવે આલ્ફા લખો ત્યારે આ સૂત્ર tan ઇનવર્સ બીટા સાઇન 3π/2 વત્તા a પ્લસ b, આ તો 1 1 જ છે, કોસ 3π/2. બાકીનો દાખલો જાતે અહીંયા પૂરો કરજો. એકાદ દાખલાની હજી પ્રેક્ટિસ છે, આવતા લેક્ચરમાં કરશું, પછી ત્યાંથી આગળ વધીશું.